1637માં રેને ડેસ્કાર્ટિસ નામના વૈજ્ઞાનિકે પ્રકાશ માટેનો કણવાદ આપ્યો. કોર્પસ્ક્યુલર નામના કણો જે છે એ પ્રકાશના કણો છે એવું નામ આપ્યું અને એની મદદથી એને સ્નેલનો નિયમ તારવ્યો અને પરાવર્તન અને વક્રીભવનના નિયમો સમજાવ્યા. કણવાદે એવી આગાહી કરી કે પ્રકાશ કિરણ વક્રીભવન થતાં લંબ તરફ વાંકું વળે છે ત્યારે બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ વધે છે. આ ઝડપ કેમ વધે છે આ બાબતે 1675માં ન્યૂટન દ્વારા કોર્પસ્ક્યુલર થિયરી ઓફ લાઇટને સમર્થન આપવામાં આવ્યું, જે ઓરિજિનલી ડેસ્કાર્ટિસે શોધેલું, પણ ન્યૂટને એને સમર્થન આપી અને થિયરીને આગળ વધારી. હવે એ સમયે તો લોકો એવું જ માનતા કે ન્યૂટને પ્રકાશનો કણવાદ આપ્યો છે, પણ એકચ્યુઅલીમાં જ્યારે આ ડેસ્કાર્ટિસનું મૃત્યુ થયું ને એ વર્ષે ન્યૂટનની ઉંમર 8 વર્ષ હતી, એટલે સ્વાભાવિક છે કે આ શોધ જે છે એ ડેસ્કાર્ટિસને જ જાય છે. હવે એવું સમજાવે છે કે આંતરપૃષ્ઠ પાસે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પહોંચે છે, એટલે કે બે માધ્યમને જુદી પાડતી સપાટી પાસે પ્રકાશનો કણ પહોંચે ત્યારે ઘટ્ટ માધ્યમમાં જ્યારે એ પ્રવેશ કરવાની તૈયારી કરતો હોય ત્યારે ઘટ્ટ માધ્યમના કણો દ્વારા એ પ્રકાશના કણો ઉપર એક ગ્રેવિટેશનલ જેવું એક આકર્ષણ બળ લાગે છે અને પરિણામે એ ખેંચાઈ જાય છે માધ્યમ તરફ. એટલે કે એનો જે પાથ છે લંબ સાથે અમુક ખૂણે જ્યારે એ દાખલ થવાનો પ્રયાસ કરે છે ત્યારે એ એના મૂળ માર્ગે ન જતા ડાઉનવર્ડ અધો દિશામાં ખેંચાઈ જાય છે. પરિણામે એનો પાથ ચેન્જ થઈ જાય છે અને આ વધારે ઝડપથી એ ગતિ કરવા લાગે છે, કારણ કે ફોર્સ લાગે છે બીજા માધ્યમના કણો દ્વારા, એના લીધે એ વધારે પ્રબળ બળથી ખેંચાય છે. એટલે જે ઓરિજિનલ જે વેગ સાથે એ આવ્યો હતો એનાથી વધુ વેગથી એ માધ્યમમાં ગતિ કરવા લાગે છે. અમુક સમય બાદ 1850માં ફુકોલ્ટ નામનો વૈજ્ઞાનિક આવે છે. એ એવું કહે છે કે ઘટ્ટ માધ્યમમાં જે ઝડપ છે ને એ ઓછી હોય છે. બરાબર? તો આ વાત જે છે એ ખોટી સાબિત થાય છે ન્યૂટનની, કે ઘટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ વધારે હોય છે. તો ન્યૂટનની કેટલીક બાબતો અસત્ય પણ સાબિત થઈ છે. તો આગળ વધીએ કે 1675ની વાત આપણે પહોંચ્યા હતા ન્યૂટનની થિયરી. ત્યારબાદ 1678માં હાઇગેન્સ નામના વૈજ્ઞાનિક આવે છે અને એક તદ્દન નવો જ વિચાર લાવે છે કે પ્રકાશ એ કણ નહીં પણ તરંગ સ્વરૂપે છે. અને એ તરંગ સ્વરૂપ પણ કેવા તરંગો? તો કે સંગત તરંગો, જેને માધ્યમની જરૂર પડે. હવે સૂર્યથી પૃથ્વી સુધી પ્રકાશ આવે છે અને એ સંગત તરંગ હોય તો સૂર્ય પૃથ્વી વચ્ચે એક માધ્યમની કલ્પના કરવી પડે. આ માધ્યમ એટલે કે ઈથર. તો ઈથર નામના માધ્યમની એને કલ્પના કરી અને એ ઈથરના માધ્યમમાં પ્રકાશ સમગ્ર બ્રહ્માંડમાં પ્રસરે છે. આ માધ્યમ જે છે એ એકદમ લચીલું છે અને સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, પારદર્શક છે, એટલે દેખાતું નથી. હવે આ 1678 આપણે પહોંચી ગયા. ત્યારબાદ 1801માં થોમસ હાઇગેન્સે જે વાત કરી ને કે પ્રકાશ ઈથરના માધ્યમમાં પ્રસરે છે, હવે એને તરંગ અગ્રનો સિદ્ધાંત આપ્યો કે તરંગ એ તરંગ અગ્રના સ્વરૂપે પ્રસરે છે. તરંગ અગ્ર એને શોર્ટમાં તમને કહી દઉં કે પાણીમાં પથ્થર નાખીએ તો ગોળાકાર તરંગો ઉત્પન્ન થાય. આ જે ગોળાકાર જે વર્તુળ છે ને, વર્તુળ ઉપરના બધા જ કણો એકસાથે ઉંચકાય છે, એટલે કે એ સમાન કળામાં રહેલા કણોને જોડતું એક કાલ્પનિક પૃષ્ઠ. બરાબર? તો આપણે બિંદુઓ પણ કહી શકાય. એવા બિંદુઓ કે જે સમાન કળામાં છે એને જોડતું એક કાલ્પનિક પૃષ્ઠ આ તરંગ અગ્ર છે. હવે જેમ જેમ આપણે ઓબ્ઝર્વેશન કરીએ કે ભાઈ પાણીમાં પથ્થર નાખીએ તો આ જે ગોળાકાર તરંગ છે આમ દૂર 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 જતું જાય,
તો આ ગોળાકાર તરંગ એ તરંગ અગ્ર છે, અને એ ગોળાકાર તરંગ જે રીતે દૂર જતું જશે એ સ્પીડ જ તરંગની સ્પીડ, એટલે કે તરંગ અગ્રની ઝડપ એ જ તરંગની ઝડપ. હવે આની મદદથી અને હાઇગેન્સે પોતાના સિદ્ધાંતની મદદથી પરાવર્તન સમજાવ્યું, વક્રીભવન સમજાવ્યું, સ્નેલનો નિયમ સમજાવ્યો. ત્યારબાદ 1801ની અંદર થોમસ યંગ નામનો વૈજ્ઞાનિક આવે છે, અને વ્યતિકરણ પ્રકાશ તરંગ સ્વરૂપ છે અને એની સાથે સંકળાયેલી વ્યતિકરણની ઘટનાઓ એ સાબિત કરે છે. અને 1815થી 1825ની વચ્ચે ફ્રેઝનેલ આવે છે. ફ્રેઝનેલ વિવર્તનની ઘટના સાબિત કરે છે. હવે એટલું સાબિત થઈ ગયું કે પ્રકાશ તરંગ સ્વરૂપ તો છે જ, પણ એ કેવો તરંગ છે, અંદર શું છે, એનું મેન્યુફેક્ચરિંગ ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું છે ખબર નથી. તો 1860માં મેક્સવેલ આવે છે, જેમ્સ ક્લાર્ક મેક્સવેલ. એ ગાણિતીય રીતે પૂર્વાનુમાન કરીને દર્શાવે છે કે પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે, અને એની ઝડપ 3×10⁸ મીટર પર સેકન્ડ, એટલે કે 3 લાખ કિલોમીટર પર સેકન્ડ છે. પણ ઈથરની વાત જે છે ને એ હજી પણ વ્યાપ્ત હતી ચારે બાજુ, કારણ કે હજી પણ લોકો એવું જ માનતા કે હા બરાબર છે, પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે, પણ હજી એ ઈથર સ્વરૂપે પ્રસરે છે. આ તરંગો ઈથરના માધ્યમમાંથી પ્રસરે છે, ઈથરના માધ્યમમાં હજી પણ આ તરંગો પ્રસરે છે. ઈથરની વાત જે હજી પણ કોઈ દૂર નથી કરી શકતું. 1887માં માઇકલસન મોર્લે નામના વૈજ્ઞાનિક આવે છે, અને એ ઈથર ઉપર પ્રયોગ કરે છે અને એવું સાબિત કરે છે કે આવું કંઈ છે જ નહીં. અને ફાઇનલી 1905ની આજુબાજુ એ વાત સ્વીકારી લેવામાં આવે છે કે બ્રહ્માંડમાં, સ્પેસમાં, શૂન્યાવકાશ છે, ઈથર નામનું કોઈ દ્રવ્ય જ નથી. અને પછી આજે આપણે જે બુકમાં પઢીએ છીએ ઓવરઓલ કન્ક્લુઝન છે કે ભાઈ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગો, પ્રકાશને વિદ્યુત ચુંબકીય તરંગો કહ્યા, અને વિદ્યુત ક્ષેત્ર, બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. આમ એ એકબીજાને ઉત્પન્ન કર્યા રાખે, અને આવી રીતે પ્રકાશની ઝડપે માધ્યમ શૂન્યાવકાશમાં આગળ વધે છે. આ કન્ક્લુઝન પછી આવ્યું. હવે આગળ વધીએ કે 1888ની જ આજુબાજુની વાત છે. હેનરિક હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે રેડિયો તરંગો ઉત્પન્ન કર્યા, અને આ રેડિયો તરંગો સૌ પ્રથમવાર, આ મેક્સવેલની એવી ઈચ્છા હતી કે તરંગો કોઈ ઉત્પન્ન કરે, અને આને પ્રેક્ટિકલી ઉત્પન્ન કરી બતાવ્યા, એટલે આપણે એની યાદમાં આવૃત્તિને હર્ટ્ઝ કહીએ છીએ. અને પછી ત્યારબાદ 1890થી 1905ની વચ્ચેની વાત છે, જેમાં જગદીશચંદ્ર બોઝ અને આ માર્કોની, ગુગ્લિયાલ્મો માર્કોની, આ બે વૈજ્ઞાનિકો આવે છે જેઓ આ તરંગોનો વ્યવહારુ ઉપયોગ કરે છે કમ્યુનિકેશન માટે. બરાબર. તો આખી જે આ ચર્ચા છે, જેની અંદર કેવી રીતે પ્રકાશ જે છે એ ઘડીકમાં કણ બની જાય છે, ઘડીકમાં તરંગ. હવે બીજો એક કન્સેપ્ટ આવે છે 1905માં, જેમાં આઇન્સ્ટાઈન એવું કહે છે કે પ્રકાશ જે છે એ કણ છે, પણ કયા કણો? કોર્પુસ્કલર કણ નહીં. પ્રકાશ એ ફોટોન છે, અને આ ફોટોનની પરિકલ્પના ઓલરેડી 1891ની આજુબાજુ મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. અને આઇન્સ્ટાઈન પોતે એવું માને છે કે મેં જે વાત કરી છે આ ક્વોન્ટાઇઝેશનની, કે પ્રકાશ કણનો બનેલો છે, એ મેક્સ પ્લાન્કના થિયરીના આધાર લઈને જ આગળ વધારી છે, એટલે એને પણ થોડું ક્રેડિટ આપે છે. અને એવું કહે છે કે કોઈ પણ, હવે બીજી એક સમજવાવાળી વસ્તુ છે, આ 1888થી લઈને 1905ની વચ્ચે આ પ્રકાશ ઉપરના પ્રયોગો ચાલુ હતા. એ દરમિયાન વૈજ્ઞાનિકોને પ્રકાશના તરંગો જ્યારે કોઈ સપાટી પર આપાત થાય છે, કોઈ લાલ રંગનો પ્રકાશ અમુક સપાટી પર આપાત થાય છે, ત્યારે કોઈ રિસ્પોન્સ મળતો નથી, અને તીવ્રતા વધારવા ઘટાડવા છતાં કોઈ રિસ્પોન્સ મળતો નથી. પરંતુ જેવો આ પ્રકાશ જે છે એ
જાંબલી રંગનો આપણે આપાત કરીએ છીએ ત્યારે સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શરૂ થઈ જાય છે. એટલે કે કોઈ ચળકતી સપાટી ઉપર આપણે યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીએ તો એ સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આમાં ધાતુ પણ યોગ્ય હોવી જોઈએ. એ ધાતુને અનુરૂપ જ આવૃત્તિની પસંદગી કરવી જોઈએ તો જ આ ઘટના બનશે. કોઈ પણ આવૃત્તિ કોઈ પણ ધાતુ સાથે આ ઘટના ન બને. તો આ જે ઘટના હતી ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ, એ પ્રાયોગિક રીતે તો બીજા હોલવાસ ને બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો હતો, હર્ટ્ઝે પણ કરેલો, પણ એનું સાચું પ્રૂફ ના આપી શક્યા. કારણ કે એમની પાસે જે વિજ્ઞાન હતું ને એ ક્લાસિકલ ફિઝિક્સ હતું, અને ક્લાસિકલ ફિઝિક્સની અંદર આનો કોઈ ઉત્તર મળ્યો નહીં અને એ સમજાવવામાં નિષ્ફળ ગયા. એટલે પછી 1905માં આઇન્સ્ટાઈને એક પેપર પ્રસિદ્ધ કર્યું જેની અંદર એમને ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપી. તો આઇન્સ્ટાઈને સમજૂતી આપી, પ્રયોગ કરનાર તો બીજા વૈજ્ઞાનિકો હતા ઓલરેડી. તો આઇન્સ્ટાઈને આખી સમજૂતી આપી આ ક્વોન્ટાઇઝેશનના આધારે કે પ્રકાશ એ કણોનો બનેલો છે. કણનું નામ છે ફોટોન. ફોટોન એટલે કે તરંગોનું એક પેકેટ. તરંગોને કન્ટિન્યુઅસ વિચારવાને બદલે પેકેટના સ્વરૂપમાં વિચારો. આવી રીતે એને કોન્સેપ્ટ દાખલ કરે છે અને એમ કહે છે કે જ્યારે આપણે એમ કહીએ કે કોઈ એક સપાટી પર દર સેકન્ડે એકમ ક્ષેત્રફળ સપાટી પર અમુક તરંગો આપાત થાય છે, તો એવું કહેવાને બદલે અમુક ફોટોન આપાત થાય છે. અને ફોટોન પાસે જે ઉર્જા હોય છે એ ઉર્જા એ સપાટીને મળી જાય છે અને એ સપાટી પરના ઇલેક્ટ્રોન ફોટોન પાસેથી ઉર્જા મેળવીને તત્ક્ષણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. આ દરેક વસ્તુ આઇન્સ્ટાઈન સમજાવે છે. આમ પહેલા પ્રકાશ કણ સ્વરૂપ છે, પછી આવે છે પ્રકાશ તરંગ સ્વરૂપ છે, પછી આવે છે પ્રકાશ ઈથરના માધ્યમમાં પ્રસરે છે. તરંગ સ્વરૂપ તો છે જ પણ સંગત તરંગ છે. અને પછી એ આઇન્સ્ટાઈન આવે છે કે પ્રકાશ કણ સ્વરૂપ છે પણ કોર્પુસ્કલ કણ નહીં, પ્રકાશ ફોટોનવાળો કણ સ્વરૂપ છે. તો ફાઇનલી આપણે એવું કન્ક્લુઝન ઉપર આવ્યા કે પ્રકાશ ફોટોનવાળો કણ સ્વરૂપ છે અને તરંગ સ્વરૂપ પણ છે. અને પછી આગળ જતાં પોલેરાઇઝેશનની ઘટના પણ સામે આવે છે જે માત્ર લંબગત તરંગો સાથે થઈ શકે છે. પ્રકાશનું ધ્રુવીભવન શક્ય બન્યું ત્યારે એવું સાબિત થયું કે પ્રકાશ એ લંબગત તરંગ છે નહીં કે સંગત. અને આવી રીતે ફાઇનલી આપણે કન્ક્લુઝન ઉપર આવ્યા કે ભાઈ પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે જેની ગતિ 3 લાખ કિલોમીટર પર સેકન્ડ છે. બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર બનાવે છે અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર બનાવે છે. બંને તરંગો પરસ્પર લંબ રહીને અવકાશમાં પ્રસરે છે. પ્રકાશ લંબગત તરંગો છે, એના કારણે જ એનું ધ્રુવીભવન થાય છે. આ બધી વસ્તુઓ આપણે જાણી શક્યા. તો આજનો જે બેઝિક આપણી જે ચર્ચા હતી એ પ્રકાશની ચર્ચા હતી કે ક્યારે પ્રકાશ તરંગ સ્વરૂપ બની જાય છે અને ક્યારે કણ સ્વરૂપ. તો આ એક સ્વભાવ છે, નેચરનો મતલબ શું કે આપણે જોઈએ ને કોઈને તો માણસનો ચહેરો દેખાય, એનો સ્વભાવ ના દેખાય. એમ પ્રકાશને આપણે જોઈ ના શકાય કે ઇલેક્ટ્રોમાઇક્રોસ્કોપથી આપણે જોઈએ તો આમ તરંગ સાઇન વેવ જેવું દેખાય કે કણ સ્વરૂપ છે તો ટપકું ટપકું દેખાય. એવું દેખાવાની કલ્પના જ ખોટી છે. પ્રકાશનો કણ સ્વરૂપ કે તરંગ સ્વરૂપ એ સ્વભાવ છે. સ્વભાવને તમે કેવી રીતે વિચારશો? તો જ્યારે આપણે કોઈ વસ્તુને જોઈએ છીએ ત્યારે એ પ્રકાશ તરંગ સ્વરૂપે આપણી આંખમાં પ્રવેશ કરે છે અને આપણી આંખના રેટિના સુધી એ તરંગ સ્વરૂપે હોય છે. આંખના રેટિના ઉપર પહોંચતા જ એ એનો કણ સ્વરૂપ પ્રકટ કરે છે અને એ ફોટોન પાસે રહેલી ઉર્જા રેટિનાની અંદરના જે બી ન્યુરોન્સ હોય છે, જે રિસેપ્ટર્સ હોય છે, જે સિગ્નલને મગજના અંદરના ભાગ સુધી લઈ જવાનું કામ કરે છે, ત્યાં સુધી એ પહોંચે છે
અને આવી રીતે એ અંદર જે મેસેજ પહોંચાડવાનું કામ છે કે આપણે શું જોયું એ એનાલિસિસ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટને આભારી છે, કણ સ્વરૂપને આભારી છે. પ્રકાશ આવે છે આપણી આંખના રેટિના સુધી એ તરંગ સ્વરૂપ છે, અને રેટિના ઉપરથી અંદર મગજ સુધી એનો જે મેસેજ જાય છે ને એ જે ઇલેક્ટ્રિકલ સ્વરૂપમાં કન્વર્ઝન થાય છે એ છે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. આમ બંને સ્વરૂપ, બંને સ્વભાવ જે છે એનો આપણે ઉપયોગ કરીને જ આ બધું જોઈ શકીએ છીએ દુનિયા, અને એનું એનાલિસિસ કરી શકીએ છીએ. એટલે બંને સ્વભાવ. અને પછી આગળ જતા એવી પણ વાત આવે છે, ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિક આવે છે, અને એ 1913ની આજુબાજુ એવું કહે છે કે ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન એ કણ છે પણ એ પણ તરંગ સ્વરૂપ હોવો જોઈએ. અને એના આધારે એક હાઇપોથેસિસ આપે છે, મતલબ કે પરિકલ્પના કે ધારો કે આમ છે, અને ઘણા બધા પ્રશ્નો જે છે એનાથી હલ થઈ જાય છે. જે મોડલ જે છે પરમાણુનું, અને ઘણા પ્રશ્નો એનાથી હલ થાય છે, અને આગળ જતાં એના ઉપર પ્રયોગો થાય છે. 1930થી 40ની વચ્ચે, લગભગ 38-37ની આજુબાજુ એની ઉપર એક્સપેરિમેન્ટ થાય છે, અને ઇલેક્ટ્રોન કણ સ્વરૂપ છે. ડેવિસન જર્મરનું એક્સપેરિમેન્ટ થાય છે. ડેવિસન જર્મર દ્વારા એક્સપેરિમેન્ટમાં પ્રકિરણનો અભ્યાસ થાય છે, અને પ્રકાશ ઇલેક્ટ્રોન જે છે એ તરંગ સ્વરૂપ છે એવું પ્રૂફ ત્યાં મળે છે એ સમયે, અમુક વર્ષો બાદ. બરાબર. તો અંતે એવું સાબિત થયું કે ઇલેક્ટ્રોન કણ અને તરંગ બંને છે, પ્રકાશ પણ કણ અને તરંગ બંને છે. એટલે કે મેટર પણ વેવ બની જાય છે. મેટર તો છે જ, પણ વેવ બની જાય છે. વેવ છે એ ઘણીવાર મેટરની ભૂમિકામાં પણ આવી જાય છે.